આ ચાર ચિહ્નો દેખાય તો સમજી લો કે ઈશ્વર તમને વાત કરવા બોલાવે છે। મિત્રો, આજે હું તમારી સાથે એવી વાત વહેંચવા જઈ રહ્યો છું જે તમારા જીવનનો માર્ગ જ બદલી નાખે। શું તમે કદી વિચાર્યું છે કે જ્યારે વિશ્વ, જ્યારે પરમશક્તિ, જ્યારે એ અદૃશ્ય તાકાત જે આખી સૃષ્ટિને ચલાવે છે, તમને કંઈ કહેવા ઈચ્છે તો તે કેવી રીતે સંદેશો મોકલે છે? તમે વિચારતા હશો કે ઈશ્વર તો દેખાતા નથી, તો તે કેવી રીતે બોલશે? પણ હું તમને કહું છું કે પરમશક્તિ દરેક ક્ષણે આપણી સાથે વાત કરે છે, ફક્ત આપણે તેમની ભાષા સમજતા નથી। પણ મિત્રો, અમે તમારા માટે આટલી મહેનત કરી છે આ વિડિયો તૈયાર કરવામાં, તો તમે પણ આ મહેનતને માન આપીને વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં થેન્ક્સ યુનિવર્સ લખો, જેથી વિશ્વ તમારી મનોકામના સાંભળે અને જલ્દી પૂરી કરે। ચાલો વિડિયોમાં આગળ ચાલીએ। ઈશ્વર ચૂપ નથી, તે હંમેશા આપણી સાથે વાત કરે છે, પણ આપણે એટલા વ્યસ્ત છીએ, એટલા અવાજમાં ખોવાયેલા છીએ કે તેમનો મધુર અવાજ સંભળાતો નથી। આજે હું તમને ચાર એવા ચિહ્નો જણાવીશ જે સ્પષ્ટ કહે છે કે ઈશ્વર તમને ખાસ સંદેશો આપવા માંગે છે, અને જો આ ચાર ચિહ્નો તમારા જીવનમાં દેખાય છે તો સમજો કે તમે એક મોટા વળાંક પર ઊભા છો। પહેલું ચિહ્ન છે અચાનક એકલતાની તીવ્ર લાલસા। જ્યારે ઈશ્વર તમને વાત કરવા માંગે છે તો પહેલા તે તમને ભીડથી, અવાજથી, બહારી દુનિયાની બધી બિનજરૂરી હલચલથી દૂર લઈ જાય છે। તમે નોંધ્યું હશે કે અચાનક તમારું મન સામાજિક મેળાવડામાં નથી રહેતું, પાર્ટીઓમાં જવાની ઈચ્છા નથી થતી, નકામી વાતોમાં રસ ખતમ થઈ જાય છે। આ કોઈ ઉદાસી નથી, કોઈ મુશ્કેલી નથી, આ એક પવિત્ર બોલાવટ છે। જ્યારે તમારું અંતર એકલતા શોધવા લાગે છે, જ્યારે તમે એકલા બેસવું પસંદ કરો છો, જ્યારે પ્રકૃતિમાં ફરવું, શાંત જગ્યાએ જવું સારું લાગે છે, તો સમજો કે આ ઈશ્વરનું પહેલું ઈશારું છે। હું તમને એક સાચી ઘટના કહું છું। એક વ્યક્તિ હતો જે ખૂબ સામાજિક હતો, દરેક કાર્યક્રમમાં જતો હતો, દરેક મેળાવડામાં હાજર રહેતો હતો, પણ એક દિવસ અચાનક તેને લાગ્યું કે આ બધામાં તેનું મન નથી રહેતું। તેણે વિચાર્યું કે કદાચ તે અસ્વસ્થ છે, ઉદાસ છે, પણ સત્ય કંઈક બીજું હતું। ધીમે ધીમે તેણે એકલતા અપનાવી અને જ્યારે તે એકલો બેસતો તો તેને અદ્ભુત શાંતિ મળતી। એક દિવસ ધ્યાનમાં તેને એવો અનુભવ થયો જાણે અંદર એક જ્યોત જલી ઉઠી હોય। તે સમજી ગયો કે આ એકલતાની લાલસા વાસ્તવમાં પરમશક્તિનું આમંત્રણ હતું। ઈશ્વર તેને પોતાની પાસે બોલાવી રહ્યા હતા અને તે માટે પહેલા બહારી અવાજથી દૂર થવું જરૂરી હતું। જ્યારે વિદ્યાર્થી તૈયાર થાય છે, માર્ગદર્શક પોતે પ્રગટ થાય છે, પણ વિદ્યાર્થીનું તૈયાર થવું એટલે શું? આ એકલતામાં જવાની તૈયારી છે, આ પોતાની અંદર ડૂબવાની હિંમત છે। જ્યારે તમે ભીડમાં હો છો તો તમારું ધ્યાન હંમેશા બહાર રહે છે, લોકો શું બોલે છે, શું વિચારે છે, શું કરે છે, પણ જ્યારે તમે એકલા હો છો તો તમારું ધ્યાન અંદર વળે છે, અને ત્યાં જ તમારા અંતરની ઊંડાઈમાં પરમશક્તિ વસે છે। તે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તમે તેમને મળવા આવશો। હવે આવે છે બીજું ચિહ્ન, અને આ ચિહ્ન છે જૂની ટેવો અને સંબંધોથી અચાનક મુક્ત થવાની ઈચ્છા। જ્યારે ઈશ્વર તમને વાત કરવા માંગે છે તો તે તમને એક નવી જાગૃતિ તરફ લઈ જાય છે, પણ નવું શરૂ કરવા જૂનું છોડવું પડે છે। તમે જોયું હશે કે અચાનક એ ટેવો જે વર્ષોથી તમારો હિસ્સો હતી તે હવે અજીબ લાગે છે। એ મિત્રો જેમની સાથે તમે કલાકો વિતાવતા હતા, હવે તેમની વાતો ખાલી લાગે છે। એ કામ જે તમને પહેલા ખુશી આપતા હતા, હવે નિરર્થક લાગે છે। આ બધું અચાનક નથી થતું, આ એક પવિત્ર યોજનાનો ભાગ છે। હું તમને કહું છું કે આ કેમ થાય છે। આપણી જૂની ટેવો, આપણા જૂના સંબંધો, આપણા જૂના રસ્તા, આ બધા એક ચોક્કસ જાગૃતિના સ્તર સાથે જોડાયેલા હોય છે। જ્યારે પરમશક્તિ આપણને ઉચ્ચ જાગૃતિ તરફ લઈ જાય છે તો જૂની વસ્તુઓ સાથે નથી ચાલી શકતી,
આ એવું છે જેમ કે એક સાપ પોતાની જૂની કાંચળ છોડે છે, કારણ કે તે હવે તેના મોટા થતા શરીર માટે નાની પડી ગઈ છે. એમ જ જ્યારે તમારી આત્મા મોટી થાય છે તો જૂના રસ્તા નાના પડી જાય છે, અને આ અસ્વસ્થ થઈ શકે છે, દુઃખદ પણ થઈ શકે છે, કારણ કે આપણે આ ટેવો અને સંબંધોથી લાગણીથી જોડાયેલા હોઈએ છીએ. પણ યોગીઓ શીખવે છે કે આ બદલાવનો વિરોધ ન કરવો જોઈએ. જો તમને લાગે છે કે કેટલાક સંબંધો હવે સાચા નથી લાગતા, જો કેટલીક ટેવો હવે અર્થપૂર્ણ નથી લાગતી, તો આ ઈશ્વરનો સંદેશો છે કે હવે આગળ વધવાનો વખત આવી ગયો છે. આ કોઈને દોષ આપવાનું નથી, આ માત્ર સમજવાનું છે કે દરેક વસ્તુનો એક વખત હોય છે અને ક્યારેક આગળ વધવું પડે છે. એક સ્ત્રીએ મને કહ્યું કે તેને અચાનક ધૂમ્રપાન અને મદિરા પીવાની ઈચ્છા ખતમ થઈ ગઈ, જે તેની 20 વર્ષ જૂની ટેવ હતી. તેણે કોઈ મહેનત ન કરી, કોઈ સારવાર ન લીધી, બસ એક દિવસ આ વસ્તુઓ તેને નકામી લાગવા લાગી. પછી તેણે ધ્યાન શરૂ કર્યું અને તેને સમજાયું કે આ પરમશક્તિની રીત હતી તેને શુદ્ધ કરવાની, તેને ઊંડા આધ્યાત્મિક અનુભવ માટે તૈયાર કરવાની. ત્રીજું ચિહ્ન છે વારંવાર એક જ અંક, પ્રતીક કે સંદેશો દેખાતો રહેવો. આ ખૂબ રોચક છે અને ઘણાએ આ અનુભવ કર્યો છે. ઈશ્વર આપણી સાથે સીધા શબ્દોમાં નથી બોલતા, તે પ્રતીકો અને ચિહ્નો દ્વારા વાત કરે છે. તમે નોંધ્યું હશે કે ક્યારેક એક જ અંક વારંવાર દેખાય છે, ઘડિયાળમાં, વાહનના નંબરમાં, બિલમાં, પુસ્તકના પાનામાં, કે પછી એક જ પ્રતીક વારંવાર સામે આવે છે. એક પતંગિયું, એક પંખી, એક ફૂલ, કે પછી એક જ વાક્ય, એક જ વિચાર વારંવાર અલગ અલગ જગ્યાએથી સંભળાય છે. આ બધું યાદ ચોખ્ખું નથી. યોગીઓ કહે છે કે વિશ્વમાં કંઈ સંયોગથી નથી થતું, બધું એક હેતુ સાથે થાય છે. જ્યારે એક જ વસ્તુ વારંવાર તમારી સામે આવે છે તો આ વિશ્વની પરમશક્તિની રીત છે તમને કંઈ કહેવાની. આ તમારી જાગૃતિના દરવાજા પર એક ખટકો છે. કદાચ એ અંક કોઈ તારીખનો સંકેત છે, કોઈ ઘટનાનો, કદાચ એ પ્રતીક કોઈ ગુણનું પ્રતિનિધિત્વ કરે છે જે તમારે વિકસાવવાનો છે, કદાચ એ સંદેશો એ માર્ગદર્શન છે જેની તમને જરૂર છે. હું તમને એક અદ્ભુત ઘટના કહું છું. એક યુવાનને સતત 11:11 દેખાતું હતું. જ્યારે પણ તે ઘડિયાળ જુએ તો વારંવાર 11:11 હોય. તેણે તેને અવગણવાનો પ્રયાસ કર્યો, પણ આ વધુ મજબૂત થયું. પછી તેણે આ પર ધ્યાન આપ્યું અને જાણ્યું કે ઘણી આધ્યાત્મિક પરંપરાઓમાં 111 ને જાગૃતિનો સંકેત માનવામાં આવે છે. તેણે ધ્યાન શરૂ કર્યું અને તેના જીવનમાં અદ્ભુત બદલાવ આવ્યા. પછી તેણે અનુભવ કર્યો કે આ અંક તેના માટે એક આમંત્રણ હતું, આધ્યાત્મિક જાગૃતિનું આમંત્રણ. પરમશક્તિ તેને કહી રહી હતી, જાગો, હવે વખત આવી ગયો છે. આ ચિહ્ન ખૂબ વ્યક્તિગત હોય છે. કોઈ માટે એક અંક હોઈ શકે છે, કોઈ માટે એક પંખી, કોઈ માટે એક ગીત જે વારંવાર વાગે છે. મહત્વનું એ છે કે તમે જાગૃત રહો, સતર્ક રહો. જ્યારે કંઈક વારંવાર દોહરાય તો તેને યાદ ચોખ્ખું માનીને અવગણશો નહીં. ઊભા રહો, ધ્યાન આપો અને પોતાના અંતરથી પૂછો કે આ શું કહેવા માંગે છે. યોગીઓ કહે છે કે અંતર્જ્ઞાન ઈશ્વરની ભાષા છે. જ્યારે તમે શાંત હો છો, જ્યારે તમે ધ્યાન આપો છો તો તમારું અંતર્જ્ઞાન તમને કહી દે છે કે આ ચિહ્ન શું કહેવાનો પ્રયાસ કરે છે. અને હવે આવે છે ચોથું અને સૌથી તાકાતવાર ચિહ્ન, ઊંડી લાગણીઓનું ઉથલપાથલ અને આંતરિક ઝઘડો. આ ચિહ્ન સૌથી મુશ્કેલ છે, સૌથી અસ્વસ્થ છે, પણ સૌથી અગત્યનું પણ છે. જ્યારે ઈશ્વર તમને વાત કરવા માંગે છે તો ક્યારેક તે તમારા જીવનમાં એક તોફાન લાવે છે. અચાનક બધું ઉલટપુલટ થઈ જાય છે. તમે લાગણીઓથી તૂટી પડો છો. જૂના ઘા ફરી ખુલે છે. દુઃખ ઉપર આવે છે. તમે પોતાની જાતથી સવાલ કરવા લાગો છો, પોતાના વિશ્વાસોને પડકારો છો, પોતાની ઓળખ પર શંકા કરો છો. ઘણા આ તબક્કે વિચારે છે કે તે તૂટી રહ્યા છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. પણ હું તમને કહું છું કે આ વાસ્તવમાં શું છે? આ એક આધ્યાત્મિક નવજન્મની પ્રક્રિયા છે.
જે માની મુસાફરીનો અનિવાર્ય ભાગ છે. જે કમળ કાદવમાંથી નીકળીને પાણી ઉપર આવવા માંગે છે તો તેને ઝઘડવું પડે છે, અંધારામાંથી પસાર છે, પણ જ્યારે તે ઉપર આવે છે અને સૂર્યના કિરણોને અડે છે તો તે ખીલી ઉઠે છે અને તેની સુંદરતા અનોખી હોય છે. એમ જ જ્યારે પરમશક્તિ તમને ઉચ્ચ જાગૃતિ તરફ લઈ જાય છે તો પહેલા જૂનાને તોડવું પડે છે. તમારા બધા ખોટા વિશ્વાસો, તમારી બધી ખોટી માન્યતાઓ, તમારા બધા ડર અને અસુરક્ષાઓ, આ બધાને ઉપર લાવવામાં આવે છે જેથી તેને જોઈ શકાય, સમજી શકાય અને મુક્ત કરી શકાય. આ દુઃખદાયક છે, હા, પણ આ જરૂરી છે. આ એવું છે જેમ કે એક ડોક્ટર ઘા ખોલે છે જેથી અંદરનો ચેપ સાફ કરી શકાય. જો ઘા બંધ જ રાખવામાં આવે તો ચેપ ફેલતો રહેશે, પણ એને ખોલીને સાફ કરવામાં આવે છે તો સાચી સાજી શરૂ થાય છે. હવે હું તમને એક સાચી વાર્તા કહું છું જે મારા હૃદયને અડી ગઈ. એક મહિલા હતી જેનું જીવન બહારથી ખૂબ સફળ લાગતું હતું, સારી નોકરી, ખુશ પરિવાર, બધું સારું. પણ એક દિવસ અચાનક તેને ઊંડો અવસાદ ઘેરી વળ્યો. તે રડવા લાગી, કોઈ કારણ વગર તેને ચિંતા થવા લાગી, જૂના દુઃખ ઉભરી આવ્યા. તે ડોક્ટરો પાસે ગઈ, સારવાર લીધી પણ કંઈ કામ ન કર્યું. પછી એક દિવસ કોઈએ તેને એક પુસ્તક આપ્યું. તેણે વાંચવું શરૂ કર્યું અને સમજી ગઈ કે આ અવસાદ નહીં પણ એક આધ્યાત્મિક જાગરણ હતું. પોતાની આત્માને બોલાવી રહી હતી અને આ બોલાવટમાં બધું દુઃખ બહાર આવી રહ્યું હતું જે તેણે વર્ષોથી દબાવી રાખ્યું હતું. તેણે ધ્યાન શરૂ કર્યું અને ધીમે ધીમે તે સમજવા લાગી કે આ ઉથલપાથલ વાસ્તવમાં એક સફાઈની પ્રક્રિયા હતી. જેમ જેમ તે પોતાના દુઃખને સ્વીકારતી ગઈ, તેને અનુભવતી ગઈ, તેની સાથે બેસતી ગઈ, તેમ તેમ તે હળવી થતી ગઈ અને એક દિવસ તેને એવો અનુભવ થયો જાણે એક મોટો ભાર તેના ખભાઓથી ઉતરી ગયો હોય. તેણે પછી કહ્યું કે એ અવસાદ વાસ્તવમાં તેના જીવનનું સૌથી મોટું વરદાન હતું કારણ કે તેણે તેને પોતાના સાચા સ્વરૂપ પરમશક્તિથી જોડ્યું. જ્યારે વિદ્યાર્થીની અંદર ઊંડી તરસ હોય ત્યારે જ સાચી શોધ શરૂ થાય છે. જ્યાં સુધી આપણે સપાટી પર જ જીવનમાં ખુશ છીએ ત્યાં સુધી આપણે ઊંડે નથી જતા. પણ જ્યારે જીવન આપણને હલાવે છે, જ્યારે મુશ્કેલી આવે છે, જ્યારે બધું સવાલ બની જાય છે, તો આપણે મજબૂર થઈએ છીએ અંદર જોવા માટે અને ત્યાં જ એ ઊંડાણમાં આપણે પરમશક્તિને મેળવીએ છીએ. તે હંમેશા ત્યાં હતા, બસ આપણે ક્યારેય જોવા ન ગયા. તો જો તમે આ વખતે કોઈ લાગણીઓના ઝઘડામાંથી પસાર થઈ રહ્યા છો, જો તમારું જીવન ઉલટપુલટ લાગે છે, જો તમે અને ખોવાયેલા અનુભવો છો, તો હતાશ ન થાઓ. આ ઈશ્વરનું ચોથું અને સૌથી ઊંડું ચિહ્ન છે. તે તમને કહી રહ્યા છે કે હવે વખત આવી ગયો છે જૂનું છોડવાનો, નવું અપનાવવાનો. આ એક મૃત્યુ છે જૂના અહંકારની, જૂની ઓળખની. પણ આ મૃત્યુ પછી એક નવો જન્મ થશે, એક નવી જાગૃતિનો, એક નવા તમારો. હવે જ્યારે મેં તમને આ 4 ચિહ્નો જણાવ્યા છે તો તમે વિચારતા હશો કે આની સાથે શું કરવું. માત્ર જાણવું પૂરતું નથી, આ ચિહ્નોનો જવાબ આપવો પણ જરૂરી છે. જ્યારે પરમશક્તિ ખટકો આપે છે તો આપણે દરવાજો ખોલવો જોઈએ. પણ આ દરવાજો કેવી રીતે? પહેલી વસ્તુ છે ધ્યાન. ધ્યાન એ સીધો રસ્તો છે જે તમને પરમશક્તિથી જોડે છે. જ્યારે તમે ધ્યાનમાં બેસો છો તો તમે એ શાંતિમાં પ્રવેશો છો જ્યાં ઈશ્વરનો અવાજ સંભળાય છે. શરૂઆતમાં ધ્યાન મુશ્કેલ લાગી શકે છે, મન ભટકે છે, વિચારો આવે છે, અસ્વસ્થ લાગે છે. પણ જો તમે નિયમિત દરરોજ થોડો સમય ધ્યાનને આપો તો ધીમે ધીમે તમે એ ઊંડાણમાં ઉતરશો જ્યાં સાચો વાતચીત થાય છે. યોગીઓએ ક્રિયા યોગની પદ્ધતિ આપી જે એક ખૂબ તાકાતવાર ધ્યાન રીત છે. કોઈ પણ ધ્યાન પદ્ધતિ જે તમને આંતરિક શાંતિ તરફ લઈ જાય તે રસ્તો છે. બીજી અગત્યની વસ્તુ છે આત્મનિરીક્ષણ. જ્યારે આ ચિહ્નો તમારા જીવનમાં દેખાય તો તેના પર ધ્યાન આપો. એક ડાયરી રાખો, પોતાના અનુભવ લખો,
જ્યારે એકલતાની લાલસા અનુભવો તો તેને અપનાવો, તેની સાથે લડશો નહીં. જ્યારે જૂની ટેવો છૂટવા લાગે તો તેને જવા દો, પકડીને ન રાખો. જ્યારે વારંવાર કોઈ ચિહ્ન દેખાય તો તેના પર વિચાર કરો, તેનો અર્થ સમજવાનો પ્રયાસ કરો, અને જ્યારે લાગણીઓનું ઉથલપાથલ થાય તો તેને દબાવશો નહીં પણ તેને અનુભવો, તેની સાથે બેસો, તેને વહેવા દો. ત્રીજી વસ્તુ છે વિશ્વાસ રાખવો. આ મુસાફરી ક્યારેક ખૂબ એકલી અને મુશ્કેલ લાગી શકે છે. તમારી આસપાસના લોકો કદાચ તમને સમજી ન શકે. તે વિચારશે કે તમે બદલાઈ ગયા છો કે તમે અલગ થઈ રહ્યા છો. પણ તમને વિશ્વાસ રાખવો પડશે કે જે થઈ રહ્યું છે તે તમારા સૌથી મોટા ભલા માટે થઈ રહ્યું છે. પરમશક્તિ તમને ક્યારેય ખોટા રસ્તે નહીં લઈ જાય. જ્યારે તે તમારી સાથે વાત કરે છે તો આ તે માટે છે કારણ કે તમે તૈયાર છો, કારણ કે તમારો વખત આવી ગયો છે. ચોથી અને ખૂબ અગત્યની વાત છે કે તમે પોતાના જીવનમાં શુદ્ધતા લાવો. જ્યારે પરમશક્તિ તમારી સાથે વાત કરી રહી હોય તો તમારું વાહન સ્વચ્છ હોવું જોઈએ. આનો અર્થ છે કે તમે પોતાના વિચારો, પોતાના શબ્દો, પોતાના કર્મોમાં સતર્ક રહો. નકારાત્મકતાથી દૂર રહો, નકામી વાતોથી દૂર રહો, બીજાની ટીકાથી દૂર રહો. પોતાના શરીરને તંદુરસ્ત રાખો, સાદું ભોજન કરો, કસરત કરો, સારી ઊંઘ લો, પોતાના વાતાવરણને સ્વચ્છ અને શાંત રાખો. આ બધી નાની વસ્તુઓ લાગે છે, પણ આ તમારી જાગૃતિને ઊંચી લઈ જવામાં ખૂબ મદદ કરે છે. પાંચમી વાત છે સમર્પણ. યોગીઓ સૌથી વધુ ભાર આ વાત પર મૂકે છે, સમર્પણ. જ્યારે તમે પરમશક્તિની ઈચ્છા સામે સમર્પણ કરો છો, જ્યારે તમે કહો છો કે હું નહીં તું, તો એક અદ્ભુત બદલાવ થાય છે. તમારો અહંકાર ઓગળવા લાગે છે અને તેની જગ્યાએ પવિત્ર પ્રેમ ભરાઈ જાય છે. સમર્પણનો અર્થ હાર માનવી નથી. સમર્પણનો અર્થ છે સૌથી મોટી તાકાતને ઓળખવી અને તેની સાથે જોડાવું. હું તમને આ પણ કહેવા માંગુ છું કે આ ચિહ્નો એકસાથે નથી આવતા. ક્યારેક તમને એક ચિહ્ન મળશે, ક્યારેક બે, ક્યારેક બધા ચાર એકસાથે. દરેક વ્યક્તિની મુસાફરી અલગ છે. દરેક વ્યક્તિનો અનુભવ અનોખો છે. જરૂરી નથી કે તમને ઠીક તેવો જ અનુભવ થાય જેમ મેં કહ્યો, પણ જો તમે સજાગ છો, જો તમે જાગૃત છો, તો તમે ઓળખી લેશો કે ક્યારે પરમશક્તિ તમારી સાથે વાત કરી રહી છે. આ એક આંતરિક જાણવું છે, એક ઊંડી સમજ છે જે શબ્દોથી પરે છે. યોગીઓનું જીવન આ વાતનું સૌથી મોટું પુરાવું છે કે પરમશક્તિ સાથે સીધો વાતચીત શક્ય છે. તેમણે પોતાની આત્મકથામાં અસંખ્ય અનુભવ વહેંચ્યા છે, જ્યાં તેમને પવિત્ર માર્ગદર્શન મળ્યું. એક વખત જ્યારે તે યુવાન હતા તો તે પર્વતો પર જવા માંગતા હતા સાધના માટે, પણ તેમના માર્ગદર્શકે તેમને રોક્યા અને કહ્યું કે તેમનો રસ્તો અલગ છે. યોગીઓને આ વાત સમજાઈ નહીં અને તેમના મનમાં વિદ્રોહ હતો, પણ ધીમે ધીમે તેમને ચિહ્નો મળવા લાગ્યા કે તેમને પશ્ચિમ તરફ જવું છે. ભારતની આધ્યાત્મિક શિક્ષણોને વિશ્વ સાથે વહેંચવી છે. તેમને આ વાત અજીબ લાગી. તે વિચારતા હતા કે એક યોગી તો ગુફામાં ધ્યાન કરે છે, નહીં કે વિશ્વમાં ફરે છે. પણ ચિહ્નો એટલા સ્પષ્ટ અને વારંવાર આવવા લાગ્યા કે તેમને સમજ આવી ગઈ. અને જ્યારે તેમણે સમર્પણ કર્યું, જ્યારે તેમણે કહ્યું કે ઠીક છે, હું તારી ઈચ્છાનું પાલન કરીશ, તો રસ્તાઓ પોતે ખુલવા લાગ્યા. તેમને વિદેશ જવાનું આમંત્રણ મળ્યું અને બાકી ઇતિહાસ છે. તેમણે લાખો લોકોના જીવન બદલી નાખ્યા અને આજે પણ તેમની શિક્ષણો કરોડોને પ્રેરે છે. આ વાર્તા આપણને શું શીખવે છે? આ શીખવે છે કે પરમશક્તિની યોજના આપણી સમજથી ખૂબ મોટી છે. જ્યારે તે આપણી સાથે વાત કરે છે તો કદાચ આપણને તુરંત બધું સમજાય નહીં, કદાચ તેમનું માર્ગદર્શન આપણી અપેક્ષાઓથી અલગ હોય, પણ જો આપણે વિશ્વાસ રાખીએ, જો આપણે સમર્પણ કરીએ, તો અંતે બધું સ્પષ્ટ થઈ જાય છે. અને ત્યારે આપણે જોઈએ છીએ કે દરેક ચિહ્ન, દરેક ઘટના, દરેક મુશ્કેલી બધું એક મોટા હેતુનો ભાગ હતું. હવે હું તમારી સાથે એક ખૂબ ઊંડી વાત વહેંચવા માંગુ છું. ઘણા પૂછે છે કે જો પરમશક્તિ આપણી સાથે વાત કરવા માંગે છે તો તે સીધા કેમ નથી બોલતા?
તે ચિહ્નો અને પ્રતીકોનો ઉપયોગ કેમ કરે છે? આનો જવાબ ખૂબ સુંદર છે. શક્તિ આપણી મુક્ત ઈચ્છાનું સન્માન કરે છે. જો તે સીધા આવીને આપણને આદેશ આપવા લાગે તો આપણે કઠપૂતળી બની જઈએ, પણ તે માંગે કે આપણે પોતે પસંદ કરીએ, પોતે જાગીએ, પોતે તેમની તરફ આવીએ. ચિહ્ન અને પ્રતીક એવા હોય છે કે જે જાગૃત છે, જે શોધી રહ્યો છે, તેને જોઈ શકે છે. જે સૂતેલો છે તેના માટે આ માત્ર યાદચોખ્ખું છે. આ એક પ્રકારની કસોટી પણ છે. શું તમે ખરેખર જોવા માંગો છો? શું તમે ખરેખર સાંભળવા માંગો છો? જો હા, તો તમને ચિહ્નો મળશે અને તમે તેને ઓળખી લેશો. જો ના, તો તમે પોતાના રસ્તે ચાલતા રહેશો. અને એ પણ ઠીક છે, કારણ કે દરેક આત્મા પોતાના વખતે જાગે છે. યોગીઓ એક ખૂબ સુંદર ઉદાહરણ આપે છે. તે કહે છે કે પરમશક્તિ એક પ્રેમી જેવા છે. તમારા દરવાજા પર ખટકો આપે છે. જો તમે દરવાજો ખોલો છો તો તે અંદર આવી જાય છે, પણ જો તમે ન ખોલો તો તે જબરદસ્તી દરવાજો નથી તોડતા. તે પ્રેમથી, ધીરજથી રાહ જોઈએ છે કે ક્યારે તમે તૈયાર થશો, અને જ્યારે તમે તૈયાર થાઓ છો, જ્યારે તમે દરવાજો ખોલો છો, તો તે હંમેશા ત્યાં હોય છે તમારું સ્વાગત કરવા, તમને ભેટવા. આ પણ સમજવું અગત્યનું છે કે આ 4 ચિહ્નો માત્ર એક વખત નથી આવતા. આ એક સતત પ્રક્રિયા છે. જેમ જેમ તમે આધ્યાત્મિક રસ્તે આગળ વધો છો, પરમશક્તિ વારંવાર તમારી સાથે વાત કરે છે, અલગ અલગ રીતે. ક્યારેક એક સ્વપ્ન, ક્યારેક એક વ્યક્તિ દ્વારા જે અચાનક તમારા જીવનમાં આવે છે અને ઠીક એ જ વાત કહે છે જે તમને સાંભળવાની હતી. ક્યારેક એક પુસ્તક દ્વારા જે કોઈ રીતે તમારા હાથમાં આવી જાય છે અને તેમાં એક વાક્ય તમારા સવાલનો જવાબ હોય છે. મેં પોતે આવા અનુભવ કર્યા છે જે મારા વિશ્વાસને વધુ મજબૂત કરે છે. એક વખત હું એક ખૂબ મુશ્કેલ નિર્ણયની સામે હતો અને મને સમજાતું ન હતું કે શું કરું. મેં ધ્યાન કર્યું, પ્રાર્થના કરી, પણ કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો. પછી એક દિવસ હું ફરવા નીકળ્યો અને એક ઉદ્યાનમાં બેઠો. ત્યાં એક વડીલ વ્યક્તિ પોતાના સાથે વાત કરી રહ્યા હતા. હું જાણી જોઈને તેમની વાત ન સાંભળતો હતો, પણ અચાનક મેં એ વડીલને કહેતા સાંભળ્યું, બેટા, જ્યારે રસ્તો સ્પષ્ટ ન દેખાય તો હૃદયનું સાંભળો, મનનું નહીં. આ વાક્ય મારા માટે હતું. હું જાણતો હતો આ પરમશક્તિનો સંદેશો હતો. એ વડીલ વ્યક્તિ દ્વારા મેં પોતાના હૃદયનું સાંભળ્યું અને સાચો નિર્ણય લીધો. આ જાદુ નથી, આ ચમત્કાર નથી, આ વિશ્વની સ્વાભાવિક રીત છે આપણી સાથે વાત કરવાની. પણ આને અનુભવ કરવા માટે આપણે ખુલ્લા હોવા પડે છે, સ્વીકારી હોવા પડે છે. જો આપણે પોતાના વિચારોમાં, પોતાની ચિંતાઓમાં એટલા ડૂબી ગયા છીએ કે બહારની દુનિયા પર ધ્યાન જ નથી, તો આપણે આ સંદેશાઓને ચૂકી જઈએ છીએ. તેથી હાજર રહેવું, વર્તમાન ક્ષણમાં જીવવું એટલું અગત્યનું છે. યોગીઓ કહે છે કે ધ્યાનનો અભ્યાસ તમને વર્તમાનમાં લાવે છે. જ્યારે તમે ધ્યાન કરો છો તો તમે ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓથી મુક્ત થઈ જાઓ છો અને આ ક્ષણમાં આવી જાઓ છો. અને આ ક્ષણમાં જ પરમશક્તિ છે, આ ક્ષણમાં જ જીવન છે, આ ક્ષણમાં જ બધા સંદેશ છે. જ્યારે તમે વર્તમાનમાં હો છો તો તમે એ બારીક અવાજને સાંભળી શકો છો, એ સૂક્ષ્મ ચિહ્નને જોઈ શકો છો જે અન્યથા ચૂકી જાય. હવે હું તમને કેટલાક વ્યવહારુ સૂચનો આપવા માંગુ છું જે તમારી આ મુસાફરીમાં મદદ કરી શકે છે. પહેલું, પોતાના ઘરમાં એક પવિત્ર જગ્યા બનાવો. એક નાનો ખૂણો જ્યાં તમે રોજ ધ્યાન કરો, જ્યાં તમે શાંત બેસો. આ જગ્યાને સ્વચ્છ રાખો. ત્યાં એક દીવો જલાવો, અગરબત્તી જલાવો. આ જગ્યા તમારી આધ્યાત્મિક મુસાફરીનું કેન્દ્ર બની જશે. જ્યારે પણ તમે ત્યાં બેસશો, તમારું મન પોતે શાંત થવા લાગશે. બીજું, દરરોજ ઓછામાં ઓછું થોડો સમય ચૂપચાપ વિતાવો. આપણે ખૂબ બોલીએ છીએ, ખૂબ સાંભળીએ છીએ, પણ ચૂપચાપ રહેવું ભૂલી ગયા છીએ. ચૂપમાં જ પરમશક્તિનો અવાજ આવે છે. શરૂઆતમાં 10 મિનિટથી કરો, પછી ધીમે ધીમે સમય વધારો. આ ચૂપમાં કંઈ કરવાનો પ્રયાસ ન કરો, કંઈ મેળવવાનો બસ હોવું, બસ
રહેવું. ત્રીજું, પ્રકૃતિ સાથે સમય વિતાવો. પ્રકૃતિ પરમશક્તિની સૌથી સુંદર અભિવ્યક્તિ છે. વૃક્ષો, ફૂલો, પંખીઓ, નદી, પર્વતો આ બધા આપણને કંઈક શીખવે છે. એક વૃક્ષને જુઓ, તે કેટલા ધૈર્યથી વધે છે, કેટલી શાંતિથી ઊભું રહે છે, કોઈ ફરિયાદ વગર ઋતુ બદલે છે. એક નદીને જુઓ, તે કેટલી સરળતાથી વહે છે, રસ્તામાં આવતા પથ્થરોને પોતાનામાં સમાવીને આગળ વધતી રહે છે. પ્રકૃતિથી શીખો, પ્રકૃતિ સાથે રહો. ચોથું, સારી સંગત બનાવો. જે લોકો આધ્યાત્મિક રસ્તે ચાલી રહ્યા છે તેમની સાથે સમય વિતાવો, તેમની સાથે વાત કરો, તેમના અનુભવ સાંભળો, પોતાના અનુભવ વહેંચો. યોગીઓએ સારી સંગતનું ખૂબ મહત્વ કહ્યું છે. જ્યારે સમાન વિચારવાળા લોકો એકસાથે હોય તો એક સામૂહિક ઉર્જા બને છે જે દરેકને ઉપર ઉઠાવે છે. પાંચમું, વાંચો. સારા આધ્યાત્મિક પુસ્તકો વાંચો. યોગીઓની આત્મકથા એક અદ્ભુત પુસ્તક છે. પવિત્ર ગ્રંથો, ઉપનિષદ, બધા ધર્મોના પવિત્ર પુસ્તકો વાંચો. આ ગ્રંથોમાં ઊંડી બુદ્ધિ છે અને જ્યારે તમે સાચા વખતે સાચી લીટી વાંચો છો તો તે તમારા માટે એક સંદેશો બની જાય છે. છઠ્ઠું, સેવા કરો. બીજાની મદદ કરવી, બિનશરતી આપવું આ તમારા હૃદયને ખોલે છે. જ્યારે તમારું હૃદય ખુલ્લું હોય તો પરમશક્તિનો પ્રેમ તેમાં વહે છે. યોગીઓ કહે છે કે બીજામાં પરમશક્તિને જુઓ અને તેમની સેવા કરો. જ્યારે તમે કોઈ ભૂખ્યાને ખોરાક આપો છો તો તમે પરમશક્તિને ખવડાવો છો. જ્યારે તમે કોઈ દુઃખીને આરામ આપો છો તો તમે પરમશક્તિના આંસુ લૂહો છો. સાતમું અને ખૂબ અગત્યનું, ક્ષમા કરો. પોતાની જાતને ક્ષમા કરો એ બધી ભૂલો માટે જે તમે કરી છે. બીજાને ક્ષમા કરો એ બધી પીડા માટે જે તેમણે તમને આપી છે. ક્ષમા એક ખૂબ મોટી મુક્તિ છે. જ્યાં સુધી આપણે ક્રોધ, નફરત અને પસ્તાવામાં ફસાયેલા છીએ, આપણે આગળ વધી ન શકીએ. ક્ષમા તમને હળવા કરે છે, તમને મુક્ત કરે છે. અને જ્યારે તમે મુક્ત હો છો તો પરમશક્તિનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. મિત્રો, તમને આમાંથી કયા ચિહ્નો મળ્યા છે કોમેન્ટમાં જરૂર જણાવો. સાથે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન ઓન કરો. વિડીયોના અંત સુધી જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.